પલસાણાના હરિપુરા ગામે પરપ્રાંતીય યુવકની હત્યા થઈ હતી. સુરત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનો ઉકેલી કાઢ્યો છે. ત્યારે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પલસાણાના હરિપુરા ગામે પરપ્રાંતીય યુવકની હત્યા થઈ હતી. સુરત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલી કાઢ્યો છે. આ પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યારાના મોટા ભાઈ સાથે મૃતકની ભત્રીજીનો પ્રેમ સંબંધ હતો. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે હત્યાનો ગુનો ઉકેલી કાઢ્યો છે. હત્યારાના ભાઈનું અગમ્ય કારણોસર મોત થયું હતું. ત્યારે હત્યારાએ પોતાના ભાઈની તાંત્રિક વિધિ કરાવી મોત નીપજ્યું હોવાની યુવક પર શંકા રાખી હતી. જેથી હત્યારા નરેન્દ્ર વર્માએ 7 તારીખના રોજ છુટકુ ઉર્ફે કમલ પ્રજાપતિ નામના યુવકની હત્યા કરી હતી. પોલીસે હત્યારા નરેન્દ્ર વર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગઈ તારીખ 7/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે અને માથાના ભાગે પથ્થર વડે મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવે, જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે. ત્યારબાદ ગુનાની ગંભીરતાને જોઈને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ નાઓએ જગ્યાની વિઝિટ કરી જે અનડિટેક ગુનો છે ગુનો એને ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જેના આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની ટીમો બનાવીને આ જે ખૂનનો ગુનો છે જે ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ. સૌપ્રથમ તો જે આ મૃત્યુ પામેલ વ્યક્તિ છે કોણ છે તેની આઈડેન્ટિટી નક્કી કરવા માટે આઈડેન્ટિફાઈ કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવે. જેના આધારે ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળેલ કે જે જેનું મૃત્યુ થયું છે એ વ્યક્તિનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની પ્રજાપતિ છે અને જે મૂળ અત્યારે કડોદરામાં રહે છે. બાકી એનું મૂળ રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત, કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદાનો છે. જેના આધારે આની ઓળખ પ્રસ્થાપિત થયા બાદ આનું ખૂન કોણે કર્યું છે જે દિશામાં પ્રયત્નો હાથ ધરેલ. તે દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જ જાણવા મળેલ કે જે આની જે ડેડ બોડી મળી એના પહેલાં આ જે કોના જોડે હતો જે બાબતે તપાસ કરતાં ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળેલ કે એની જોડે એક વ્યક્તિ ફરતો હતો, જેની તપાસ દરમિયાન જાણવા મળે કે તેનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા સન ઓફ જગમોહન બ્રિજલાલ વર્મા અને તે પણ અત્યારે કડોદરા કૃષ્ણાનગરમાં રહે છે. પણ એનું મૂળ રહેઠાણ એ જે આ જે મરણ જનાર છે જેનું ગામ જે હતું બાંદા જિલ્લો છે ત્યાંનો જ છે એ પ્રસ્થાપિત થયેલ. તેથી તેને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ. પૂછપરછ દરમિયાન તેના જોડેથી આ જે મરણ જનાર છે એનો મોબાઈલ ફોન આ જે નરેન્દ્ર ઉર્ફે ભુરિયા છે એના જોડેથી મળી આવે. જેથી મોબાઈલ ફોન બાબતે મળતા થોડો શક વધારે થતાં એને ધનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલ અને ધનિષ્ઠ પૂછપરછના અંતે આ જે નરેન્દ્ર ઉર્ફે ભુરિયા છે તૂટી ગયેલ અને એણે આ ખૂન કર્યું છે એવી એણે કબૂલાત આપેલ. જે ખૂન એણે કેમ કર્યું છે, કયા કારણસર એણે આ મૃત્યુ કર્યું છે બાબતે પૂછતા તેણે જણાવેલ કે તેનો જે ભાઈ છે જે બાંદામાં રહેતો હતો યુપીમાં, એનો ભાઈ આજે મરણ જનાર છે એની ભત્રીજી જોડે ભત્રીજીને લઈને અને વર્ષ પહેલાં એ ભાગી ગયો હતો અને ત્યારબાદ એમનું સમાધાન થતાં એ મેટર પૂરી થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ આજે એનો ભાઈ છે એનું કોઈ કારણસર ઘરે હતો ત્યારે એકદમ જ એનું મૃત્યુ થઈ ગયું, એટલે કુદરતી મૃત્યુ હતું. તો એ દરમિયાન આને એવું હતું કે આજે મારા ભાઈનું મૃત્યુ થયું છે એ આ લોકોએ કંઈક કાલા જાદુ કર્યું છે, શું જાદુ ટોણો કર્યું છે એવું એના માઇન્ડમાં હતું. જે કારણથી એણે એ મગજમાં રાખેલા વસ્તુ અને જ્યારે 7 તારીખે 6 તારીખે આ લોકો જ્યારે મળ્યા સાંજે ત્યારે આ મળ્યા પછી બેઠા હતા ત્યારે વાતચીતમાં વાત નીકળી અને વાતચીતમાં આ નરેન્દ્રએ કીધું કે તે આવું કર્યું છે એવું અને આ જે મરણ જનાર છે છોટકું એને કીધું. એટલે છોટકુએ કીધું એ વાતચીતમાં થોડું એગ્રેસિવ રૂપ ધારણ કરી લીધું હતું એ લોકોએ અને એના આધારે નરેન્દ્રએ ગુસ્સામાં આવીને અને ગળાના ભાગે અને એને માથાના ભાગે પથ્થર અને ધારદાર હથિયાર મારીને એને મૃત્યુ નિપજાવેલ એવી કબૂલાત આ નરેન્દ્ર ઉર્ફે ભુરિયાએ આપેલ. જે સાહેબ આજે મર્ડર કરનાર જે વ્યક્તિ છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ?
મર્ડર કરનાર જે વ્યક્તિ છે જે નરેન્દ્ર ઉર્ફે ભુરિયા એ બાબતે એની થોડી તપાસ અત્યારે ચાલી રહી છે. એનો ગુનાહિત ઇતિહાસ અહીંનો ગુજરાતનો અને જ્યાં એ રહે છે ને મૂળ રહેઠાણ છે ત્યાંનું એ તપાસ અત્યારે ચાલુ છે. મળશે તો આપણે જણાવવામાં આવશે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા.